નમસ્કાર અમ્મા. ગયા અધ્યાયમાં આપણે નારદજી અને યુધિષ્ઠિર વચ્ચેનો સંવાદ સાંભળી રહ્યા છીએ અને યુધિષ્ઠિરે પ્રશ્ન કર્યા છે. એ કહે છે કે નારદજી, તમે મને પ્રહલાદજીની કથા તો કહી, પણ હવે મને મનુષ્યના સનાતન ધર્મ વિશે જણાવો. અને એટલા માટે નારદજી એમને માનવ ધર્મ, વર્ણ ધર્મ અને સ્ત્રી ધર્મનું નિરૂપણ કરે છે. આપણે એ ત્રણ ધર્મ વિશે સાંભળ્યું ખૂબ સુંદર, કે માનવ ધર્મ છે એના 30 પ્રકારના આચરણ છે જે પ્રભુ તરફ જોડાયેલા છે અને એ બધા પરસ્પર સંકલિત છે, ઇન્ટરડિપેન્ડન્ટ છે. આપણે વાત કરી એમાં કે તપ, દાન, સખ્ય, આત્મસમર્પણ, સેવા, ત્યાગ, સ્વાધ્યાય, સરળતા, બધા ઘણા ગુણો છે અને એ બધા એકબીજાની સાથે આપસમાં જોડાયેલા છે. એકમાં વધારો થાય એટલે બીજામાં વધારો થાય જ. એટલે કોઈ પણ એકનો રાહ પકડી લઈએ તો પણ ચાલે. પછી આપણે વર્ણ ધર્મની વાત કરી. બ્રાહ્મણે શું કરવું અને શું ના કરવું, અને ક્ષત્રિયએ શું કરવું અને ના કરવું, એવી જ રીતે વૈશ્ય અને શુદ્રના ધર્મની વાત સાંભળી આપણે. અને ત્યારબાદ આપણે સ્ત્રી ધર્મ શું છે એ વાત સાંભળી. સ્ત્રી ધર્મમાં ખાસ કરીને આપણે સ્ત્રીનું કર્તવ્ય શું છે અને એ કર્તવ્ય દ્વારા એ પોતાના પતિને પણ મોક્ષ તરફ લઈ જઈ શકે છે. ખૂબ પાવરફુલ કેરેક્ટરની વાત છે. અને એવી સ્ત્રી હોય જે આ કરી શકે, એના પતિનો એ બેડો પાર થઈ ગયો. આવું પતિ માટે નથી કીધું કે આવું પતિના આવા લક્ષણ હોય તો પત્નીને આવું થાય, પણ પત્ની દ્વારા પતિને જરૂર થઈ શકે. એ માર્ગ જરૂર ખુલ્લો છે. આજના અધ્યાયમાં આપણે બ્રહ્મચર્યાશ્રમ અને વાનપ્રસ્થાશ્રમના નિયમો વિશે વાત કરવી છે. નારદજી યુધિષ્ઠિરને કહે છે કે ગુરુકુળમાં નિવાસ કરતા બ્રહ્મચારીઓએ પોતાની ઇન્દ્રિયોને વશમાં રાખીને સેવકની જેમ વિનિત બની રહેવું, ગુરુના ચરણોમાં સુદૃઢ અનુરાગ રાખવો અને તેમના હિતમાં કાર્યો કરતા રહેવું. બે ખૂબ સુંદર વાત કરી દીધી માત્ર 2 વાક્યોમાં, કે ગુરુ અને શિષ્યના સંબંધમાં શિષ્યનું શું કર્તવ્ય છે, કે બ્રહ્મચારી રહેવું પહેલાં તો, અને પછી ઇન્દ્રિયોને વશમાં રાખવાની. આ કેટલું અઘરું છે, કારણ કે જે બાળક છે એ 12 વર્ષની ઉંમરે ગુરુકુળમાં પ્રવેશ્યો છે. હવે ટીનેજ શરૂઆત થઈ છે અને ટીનેજના પોતાના લક્ષણો જે છે એ જ ચંચળતા છે, એનું સૌથી મોટું લક્ષણ. પણ એણે ઇન્દ્રિયોને વશમાં રાખવાની છે. એ કેટલી અઘરી વાત છે, કારણ કે હજી હોર્મોન્સ બધા ધીમે ધીમે ખુલી રહ્યા છે અને એ બાળકને એવું કીધું છે કે ના ભાઈ, તારા હોર્મોન્સ જે છે ને એને કંટ્રોલ રાખવાનો છે. વિનિત બની રહેવું પાછું, એટલે કે ખૂબ પ્રેમાળ રહેવું અને સેવકની જેમ રહેવું. એક જ વાક્યમાં વાત કેટલી બધી થઈ ગઈ. બ્રહ્મચારી રહેવું, ઇન્દ્રિયોને વશમાં રાખવી, સેવકની જેમ રહેવું અને વિનિત રહેવું. અને આ બધું કર્યા પછી ગુરુના ચરણોમાં સુદૃઢ અનુરાગ રાખવો, પ્રેમ ગુરુ તરફ સહેજે જવો ના જોઈએ અને એમના હિતમાં કાર્યો કરતા રહેવું. થાય શું કે ટીનેજરને તમે આવી રીતે કંટ્રોલ કરો એટલે પેલી સ્પ્રિંગ દબાયેલી હોય એ ઉછળે, એટલે બાળક વૃત્તિથી જ એ પોતાના જુદા જુદા કાર્યો કરવાનો પ્રયત્ન કરે. અને એ જે પ્રયત્ન કરે એમાં ગુરુનું ક્યાંક અહિત ના થઈ જાય એવી વાત છે. કારણ કે અહિત થઈ જવું ખૂબ ઇઝી છે. ફોર એક્ઝામ્પલ, ગુરુકુળમાં રહેતા હોય અને બાળક સહજ વૃત્તિથી જંગલમાં કંઈક ફળ કે ફળાદી કે લાકડા લેવા માટે ગયા હોય અને ત્યાં કંઈક જોયું, કંઈક ક્યુરિયોસિટી જાગી, તો એ વખતે ત્યાં ગયા તો એનાથી પોતાની ઉપર જે ગુજરશે એનાથી ગુરુ ઉપર શું ગુજરશે એ પણ ધ્યાન રાખવાનું છે. એટલે કેવી રીતે ક્યારેક એને બાળકને એમ થાય
કે ભાઈ આ બધું મારા માટે નથી થઈ રહ્યું, મારા માતા પિતા મને કેમ સ્કૂલે મોકલે છે, આ ગુરુકુળમાં કેમ મોકલે છે, મારે તો કેવું મજાનું હતું, આખો વખત હું રમ કરતો હતો ઘરે, અને હવે આ ગુરુકુળમાં રોજ સવારે 4 વાગે ઉઠી ને આ બધું કરવું પડે છે. તો એનો મતલબ શું? કારણ કે એને હજી લોંગ ટર્મ દ્રષ્ટિ તો જાગી નથી, અને એ વખતે એ જે કરશે એ કદાચ ગુરુના અહિતમાં હોય, પોતાના ફેમિલીમાં પોતાના અહિતમાં હોય. નારદજી સૌથી પહેલા બ્રહ્મચર્યના નિયમમાં આ વાત કરે છે. ત્યારબાદ એ કહે છે કે સાંજે અને સવારે ગુરુ, અગ્નિ, સૂર્ય અને શ્રેષ્ઠ દેવોની ઉપાસના કરવી તથા મૌન ધારણ કરીને એકાગ્રતાપૂર્વક ગાયત્રી મંત્રનો જપ કરતા રહીને બંને સમયની સંધ્યા પૂજા કરવી. ગુરુ જ્યારે બોલાવે ત્યારે જ સંપૂર્ણપણે અનુશાસનમાં રહીને તેમની પાસેથી વેદોનો અભ્યાસ કરવો. પાઠના આરંભે અને અંતે ગુરુના ચરણોમાં માથું ટેકવીને પ્રણામ કરવા. 2 વસ્તુ ફરીવાર અહીંયા કીધી એમણે. અનુશાસન અને ગુરુના ચરણોમાં માથું ટેકવવું. આપણે કોઈના ચરણોમાં માથું ત્યારે ટેકવીએ કે જ્યારે આપણે એમની પાસે સંપૂર્ણ સમર્પણ કરી રહ્યા છીએ. કારણ કે આપણે એક રીતે વિચારીએ તો કોઈ પણ બીજા પ્રકારના જે પ્રણામ છે, તમે હેન્ડશેક કરો કે તમે કોઈને નમસ્કાર કરો, ત્યારે તમે આંખોથી આંખોનો કોન્ટેક્ટ જરૂર છે, એટલે તમે કોઈની સામે વલ્નરેબલ નથી, તમે માત્ર એમને રિસ્પેક્ટ આપી રહ્યા છો. પણ જ્યારે કોઈના ચરણોમાં પડી જાઓ ત્યારે હવે કોઈ આંખોનો કોન્ટેક્ટ નથી. હવે થયું એવું છે કે તમારી પાસે કમ્પ્લીટ વલ્નરેબિલિટી છે, તમે એ કંઈ પણ કરી શકે એ વ્યક્તિ તમારી જોડે, એટલે તમને એમાં સંપૂર્ણ ટ્રસ્ટ હોય ને ત્યારે જ આપણે કોઈને સાષ્ટાંગ પ્રણામ કરીએ. અને એટલા માટે કહે છે કે ગુરુના ચરણોમાં માથું ટેકવીને પ્રણામ કરવા. ગુરુમાં કમ્પ્લીટ ટ્રસ્ટ હોવો જોઈએ, ત્યારે જ આ થઈ શકે. નારદજી આગળ કહે છે કે શાસ્ત્રની આજ્ઞા અનુસાર મેખલા, મૃગચર્મ, વસ્ત્ર, જટા, દંડ, કમંડળ, યજ્ઞોપવિત તથા હાથમાં દર્ભ ધારણ કરવા. સાંજે અને સવારે ભિક્ષા માંગી લાવવી અને તે ગુરુને સમર્પિત કરી દેવી. લાવવાની ભિક્ષા આપણે છે, કર્મ આપણે કરવાનું છે, પણ કોઈ બીજાને આપી દેવાનું છે. આ વૃત્તિ કેટલી અઘરી છે, અને એ પણ શીખવાનું છે. વાતો બધી નાની છે પણ ખૂબ મર્મની છે કે ભિક્ષા તમારે લાવવાની છે, ભવતી ભિક્ષાન દેહી કરીને માંગવાનું છે, અને પછી એ લાયા પછી જ્યારે ગુરુકુળમાં આવો ત્યારે ગુરુને સમર્પિત કરી દેવાની છે. એ બી પૂછવાનું નથી કે હવે શું થશે, આમાંથી મને શું મળશે, બધું જ આપી દેવાનું છે. તેન ભુંજિતા, એને ત્યાગી દેવાનું છે અને ભોગ મળશે. નારદજી કહે છે કે તેઓ આજ્ઞા આપે એટલે કે ગુરુ આજ્ઞા આપે ત્યારે ભોજન કરવું, અને ક્યારેક આજ્ઞા ન આપે તો ઉપવાસ કરવો. પોતાના શીલનું રક્ષણ કરવું, ઓછું જમવું, પોતાના કાર્યો નિપુણતા સાથે કરવા, શ્રદ્ધા રાખવી અને ઇન્દ્રિયોને પોતાના વશમાં રાખવી. સ્ત્રીઓ અને સ્ત્રીઓને વશ રહેનારાઓની સાથે જેટલી જરૂર હોય તેટલો જ વ્યવહાર કરવો. જે ગૃહસ્થ ન હોય અને પોતે બ્રહ્મચર્યનું વ્રત લીધું હોય તેણે સ્ત્રી વિષયક ચર્ચાથી તો અગળા જ રહેવું જોઈએ, કારણ કે ઇન્દ્રિયો ઘણી બળવાન છે. એ પ્રયત્નપૂર્વક સાધન કરનારાઓના મનને પણ ક્ષુબ્ધ કરીને આકર્ષી લે છે. નારદજીએ ફરીવાર કેટલીક નાની પણ ખૂબ સુંદર વાતો કરી છે કે ઓછું જમવું કેમ? આ તો બાળક છે 14, 12, 13, 14, 15, 16 વર્ષનું, એને ઓછું જમવાનું થોડું હોય, તો એને તો ખૂબ ભૂખ લાગતી હોય, કારણ કે એનું તો આખું બોડી ડેવલપ થઈ રહ્યું છે. પણ ઓછું જમો ને એટલે આપણને આપણી અંદર એક પ્રકારની પેલી ભાવના ઉત્પન્ન થાય, કારણ કે શરીરમાં થોડુંક કંઈક ઓછું છે, એટલે શરીર છે ને આખો વખત કંઈક એ પ્રકારની સાયકલમાં રહે, જેને આપણે કહીએ છીએ કીટોસિસ. એ અર્ધ ઉપવાસની જે અવસ્થા છે, અને એના લીધે તમારી જાગ્રતતા વધી જાય.
કારણ કે પેટ કન્ટિન્યુઅસલી પોકારે છે, કંઈક આપો કંઈક આપો. થોડુંક ઓછું જમવાનું છે, સંપૂર્ણ નથી કરી દેવાનું. પોતાના કાર્યો પણ નિપુણતા સાથે કરવાના છે ને ઇન્દ્રિયોને વશમાં રાખવાની છે, જેની આપણે આગળ વાત કરી. નારદજી કહે છે કે એ પ્રયત્નપૂર્વક સાધન કરનારાઓના મનને પણ ક્ષુબ્ધ કરી દે છે ઇન્દ્રિયો. યુવાન બ્રહ્મચારીએ યુવા વયની ગુરુપત્નીઓ પાસે વાળ ઓળાવવા, શરીર ચોળાવવું, સ્નાન કરાવવું, સુગંધિત દ્રવ્યો લગાડાવવા વગેરે કાર્યો કરાવવા જોઈએ નહીં. કારણ કે સ્ત્રીઓ આગ જેવી છે અને પુરુષો ઘીના ઘડા જેવા છે. એકાંતમાં તો પોતાની પુત્રી સાથે પણ રહેવું જોઈએ નહીં. જ્યારે તે એકાંતમાં ન હોય ત્યારે પણ તેની પાસે આવશ્યકતા અનુસાર જ રહેવું જોઈએ. જ્યાં સુધી આ જીવ આત્મા સાક્ષાત્કાર દ્વારા આ દેહ અને ઇન્દ્રિયો તો આભાસ માત્ર છે એવો નિશ્ચય કરી લઈને સ્વતંત્ર થઈ જતો નથી, ત્યાં સુધી હું પુરુષ છું અને આ સ્ત્રી છે એવો દ્વૈત ભાવ દૂર થતો નથી. ત્યાં સુધી એ પણ ચોક્કસ છે કે આવા પુરુષો જો સ્ત્રીઓના સંસર્ગમાં રહે તો તેમનામાં એમની ભોગ બુદ્ધિ થઈ જ જશે. વાત એ છે કે આપણને જ્યાં સુધી આ સમજાય નહીં કે આ દેહ અને ઇન્દ્રિયો તો આભાસ માત્ર છે, ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો કુસંગ જે છે એ આપણને એની તરફ ખેંચી જ જવાનો છે. ભૌતિકવાદની વાત છે, ફરી વાર ત્યાં જ જઈ રહ્યા છીએ આપણે. નારદજી આગળ કહે છે આ શીલ રક્ષણ વગેરે ગુણોનું ગૃહસ્થ અને સંન્યાસી માટે પણ વિધાન છે. હવે ગૃહસ્થાશ્રમની વાત કરીએ. નારદજીનું આગળ કહે છે કે ગૃહસ્થ માટે ગુરુકુળમાં નિવાસ કરીને ગુરુની સેવા શુશ્રૂષા કરવાનું વૈકલ્પિક વિધાન છે. કારણ કે ઋતુગમનને કારણે તેણે ત્યાંથી ઘરે પણ જવું પડે છે. જેઓ બ્રહ્મચર્યનું વ્રત ધારણ કરતા હોય તેમણે આંખોમાં કાજળ અને કેશમાં તેલ લગાડાવવા નહીં, શરીરે સુગંધિત દ્રવ્યો ચોળવા નહીં, સ્ત્રીઓના ચિત્રો બનાવવા નહીં, તેમણે માંસ અને મદિરા સાથે કોઈ પણ સંબંધ રાખવો નહીં તથા ફૂલહાર, અત્તર ફૂલેલ, ચંદન અને આભૂષણોનો ત્યાગ કરી દેવો જોઈએ. એટલે બ્રહ્મચર્યનું વ્રત જો તમારે પાળવું હોય તો તમારે આ બધાનો ત્યાગ કરવો જ પડશે. કારણ કે આપણે આગળ વાત કરી હતી પહેલા અધ્યાયમાં કે જ્યારે પરીક્ષિત રાજાએ કળિયુગને દમનમાં કર્યો છે ત્યારે એણે જગ્યા ક્યાં આપી છે કે ભાઈ 5 જગ્યાએ હું રહીશ અને 5 જગ્યાનો ત્યાગ કરવો પડે અને એના માટે તમારે ભૌતિકવાદનો ત્યાગ કરવો પડે તો જ બ્રહ્મચર્ય પાળી શકાય. નહીં તો કોઈ પણ એક વસ્તુ, તમે અલંકારની તરફ ગયા તો અલંકાર તમને ત્યાં ખેંચી જશે, સ્ત્રી ગમન તરફ ગયા તો એ તમને ત્યાં ખેંચી જશે, તમે ચિત્રો કળામાં આગળ વધ્યા તો એ તમને ખેંચી જશે. કોઈ પણ પ્રકારનું હેડોનિઝમ, પ્લેઝર એ તમને એ બ્રહ્મચર્યના માર્ગ પર રહેવા દે નહીં. ગૃહસ્થાશ્રમ વિશે નારદજી આગળ કહે છે કે આ પ્રમાણે ગુરુકુળમાં નિવાસ કરતા રહીને દ્વિજાતિએ પોતાની શક્તિ અને આવશ્યકતા પ્રમાણે વેદ, તેમના શિક્ષા, કલ્પ વગેરે અંગો અને ઉપનિષદોનું અધ્યયન કરીને જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ. પછી જો સામર્થ્ય હોય તો ગુરુને મોં માંગી દક્ષિણા આપવી જોઈએ. ત્યારબાદ તેમની આજ્ઞાથી ગૃહસ્થ, વાનપ્રસ્થ કે સંન્યાસ આશ્રમમાં પ્રવેશ કરવો અથવા આજીવન બ્રહ્મચર્યનું પાલન કરતા રહીને તે જ આશ્રમમાં રહેવું. જો કે ભગવાન સ્વરૂપથી સર્વત્ર એક રસ રહેલા છે, તેથી તેમનું ક્યાંય પ્રવેશ કરવાનું કે બહાર નીકળવાનું બનતું નથી. તો પણ તેઓ અગ્નિ, ગુરુ, આત્મા અને સમસ્ત પ્રાણીઓમાં પોતાના આશ્રિત જીવોની સાથે વિશેષ રૂપે વિરાજમાન રહે છે. તેથી તેમના પર હંમેશા નજર જમાવેલી રહેવી જોઈએ. આ પ્રમાણે આચરણ કરનારો બ્રહ્મચારી, વાનપ્રસ્થ, સંન્યાસી અથવા ગૃહસ્થ વિજ્ઞાન સંપન્ન થઈને પરમ બ્રહ્મ તત્વનો અનુભવ પ્રાપ્ત કરી લે છે. હવે નારદજી આપણને વાનપ્રસ્થના નિયમો જણાવે છે. એ યુધિષ્ઠિરને કહે છે કે હું ઋષિઓના મત અનુસાર વાનપ્રસ્થ આશ્રમના નિયમો બતાવું છું.
એમનું આચરણ કરવાથી વાનપ્રસ્થ આશ્રમીને અનાયાસ જ ઋષિઓના લોક મહરલોકની પ્રાપ્તિ થઈ જાય છે. વાનપ્રસ્થ આશ્રમીએ ખેડેલી જમીનમાંથી ઉત્પન્ન થતા ચોખા, ઘઉં વગેરે ધાન્ય ખાવા જોઈએ નહીં. ખેડ્યા વિના પેદા થયેલું અનાજ પણ જો કસમયે પાક્યું હોય તો તે પણ ખાવું જોઈએ નહીં. તેણે અગ્નિથી રાંધેલું કે કાચું અનાજ પણ ખાવું નહીં. માત્ર સૂર્યની ગરમીથી પાકેલા કંદ, મૂળ, ફળ વગેરેનું જ સેવન કરવું. હવે આવું કેમ કીધું હશે એવું આપણને પ્રશ્ન થાય કે ભાઈ વાનપ્રસ્થ આશ્રમીએ ખેડેલું જમીનમાંથી ખાવું નહીં, કાચું અનાજ ખાવું નહીં, અગ્નિથી રાંધેલું ખાવું નહીં, સૂર્યની ગરમીથી પાકેલા જ ફળોને એવું કંદને એવું બધું ખાવું. એનું કારણ એ છે કે વાનપ્રસ્થાશ્રમમાં કોણ જઈ રહ્યું છે? વાનપ્રસ્થાશ્રમમાં જે જઈ રહ્યું છે એ વ્યક્તિ ખૂબ ઘરડી છે. એમની પાસે કદાચ હવે દાંત નથી. બીજું, એમની પાસે દાંત છે તો બહુ મોટી પ્રોબ્લેમ એ છે મેટાબોલિઝમનો. પચાવવાની જે શક્તિ છે એ ખૂબ ઓછી થઈ ગઈ છે. 40 વર્ષ પછી માણસની જે આખી ફાઇટ છે એ મેટાબોલિઝમની છે. 20થી 40 વર્ષમાં ગમે તેટલું ખાઈ લે માણસ, પણ રાતના પચી જાય અને પાછું સવારે એકદમ એમ થાય કે હવે પાછી ભૂખ લાગી છે. પણ જેવું તમે 50 ને 60 ને 70 તરફ જતા જાઓ એમ મેટાબોલિઝમ એટલે કે પચાવવાની જે શક્તિ છે, આંતરિક શક્તિ, એક ઓછી થતી જાય. અને એ ઓછી થતી જાય એટલે જો એ વ્યક્તિ એ પ્રકારનું ખાવાનું કામ કરે કે જે ખૂબ ભારે છે તો એ વ્યક્તિને નુકસાન થવાની શક્યતા છે. એટલે નારદજી ખૂબ સુંદર રીતે વાનપ્રસ્થાશ્રમમાં શું ખાવું, તો કે ફળ ફળાદી ખાવા, કંદ ખાવું અને એવી વસ્તુઓ ખાવી કે જેથી અને જે કસમયે પાક્યું છે એ પણ ન ખાવું. એટલે પોતાના આહારનું ખૂબ ધ્યાન રાખવાથી શરીર સ્વાસ્થ્ય સારું રહેશે એની વાત કરી છે. એ કહે છે કે જંગલોમાં આપોઆપ જ પેદા થયેલા ધાન્યોથી નિત્ય નૈમિતિક ચરુનો અને પુરોડાશનો એટલે કે યજ્ઞ માટે બનાવેલા ચોખાના લોટના ભોજનનો હવન કરવું. જ્યારે નવા અન્ન, ફળ, ફૂલ વગેરે મળવા લાગે ત્યારે અગાઉ એકઠા કરેલા અન્નનો પરિત્યાગ કરી દેવો. અગ્નિહોત્રના અગ્નિની જાળવણી માટે જ ઘર, પર્ણકુટી કે પહાડની ગુફાનો આશ્રય લેવો. પોતે ઠંડી, પવન, અગ્નિ, વરસાદ અને ગરમી સહન કરવા. માથા પર જટા ધારણ કરવી અને વાળ, રૂંવાડા, નખ તેમજ દાઢી મૂછ કપાવવા નહીં તથા શરીર પરથી મેલ પણ અળગો કરવો નહીં. કમંડળ, મૃગચર્મ, દંડ, વલ્કલ વસ્ત્ર અને અગ્નિહોત્રની સામગ્રી પોતાની પાસે રાખવા. વિચારવાન મનુષ્ય 12, 8, 4, 2 કે 1 વર્ષ સુધી વાનપ્રસ્થના નિયમોનું પાલન કરવું જોઈએ. એ ધ્યાનમાં રાખવું કે ક્યાંક વધુ તપ કરવાનો ક્લેશ સહન કરવાને લીધે બુદ્ધિ શિથિલ બની ના જાય. નારદજી કહે છે કે વાનપ્રસ્થી મનુષ્ય જ્યારે બીમારી કે ઘડપણને કારણે પોતાના કર્મો પૂરા ન કરી શકે અને વેદાંત વિચાર કરવાની પણ પોતાની શક્તિ ન રહે ત્યારે તેણે ઉપવાસ વગેરે વ્રત કરવા જોઈએ. ઉપવાસ કરતા પહેલાં જ તેણે પોતાના આહવનીય વગેરે અગ્નિઓને પોતાના આત્મામાં લીન કરી લેવા. હુંપણાનો અને મારુંપણાનો ત્યાગ કરીને શરીરને તેના કારણભૂત તત્વોમાં યથાયોગ્ય રીતે સમ્યકપણે લીન કરી દેવું. જીતેન્દ્રિય પુરુષે પોતાના શરીરના છિદ્ર અવકાશોને આકાશમાં, પ્રાણોને વાયુમાં, ઉષ્માને અગ્નિમાં, લોહી, કફ વગેરે જળયુક્ત તત્વોને જળમાં અને અસ્થિ વગેરે શેષ વસ્તુઓને પૃથ્વીમાં લીન કરી લેવા. આ જ પ્રમાણે વાણીને અને તેના કર્મ ઉચ્ચારણ ભાષાને તેના અધિષ્ઠાતા દેવતા અગ્નિમાં, હાથોને અને તેમના વડે થતા કલા કૌશલ્યને ઇન્દ્રમાં, ચરણોને અને તેમની ગતિને કાળ સ્વરૂપ વિષ્ણુમાં, રતિ અને ઉપસ્થને પ્રજાપતિમાં તેમજ પાયુ અને મળોત્સર્ગને તેના આશ્રય અનુસાર મૃત્યુમાં લીન કરી દેવા.
શ્રોત્ર એટલે કે જ્ઞાન, કાન અને તેના દ્વારા સાંભળવામાં આવતા શબ્દને દિશાઓમાં, સ્પર્શ અને ત્વચાને વાયુમાં, નેત્ર સહિત રૂપને જ્યોતિમાં, મધુર વગેરે રસો સહિત રસના ઇન્દ્રિય જીભને જળમાં, અને હે રાજન, ઘ્રાણ ઇન્દ્રિય એટલે કે નાકને તેના વડે સૂંઘવામાં આવતી ગંધને પૃથ્વીમાં લીન કરી દેવા. મનોરથો સહિત મનને ચંદ્રમામાં, સમજમાં આવતા પદાર્થો સહિત બુદ્ધિને બ્રહ્મામાં, તથા અહંતા અને મમતા રૂપ ક્રિયા કરતા અહંકારને તેના કાર્યો સહિત રુદ્રમાં લીન કરી લેવા. આ જ પ્રમાણે ચેતના સહિત ચિત્તને ક્ષેત્રજ્ઞ જીવમાં અને ગુણોના કારણભૂત વિકારી જેવા પ્રતીત થતા જીવને પરબ્રહ્મમાં લીન કરી લેવા. એ સાથે જ પૃથ્વીને જળમાં, જળને અગ્નિમાં, અગ્નિને વાયુમાં, વાયુને આકાશમાં, આકાશને અહંકારમાં, અહંકારને મહત્તત્વમાં, મહત્તત્વને અવ્યક્તમાં અને અવ્યક્તને અવિનાશી પરમાત્મામાં લીન કરી લેવા. આ પ્રમાણે અવિનાશી પરમાત્માના રૂપમાં અવશિષ્ટ અંતે બચવા પામતી જે ચિદ વસ્તુ રહે છે તે આત્મા છે, તે હું છું એવું જાણીને અનન્ય ભાવમાં સ્થિર થઈ જવું. જેમ અગ્નિ પોતાના આશ્રયભૂત લાકડું વગેરે ભસ્મ થઈ જવાથી પોતે શાંત થઈને પોતાના સ્વરૂપમાં સ્થિત થઈ જાય છે, તેવી જ રીતે વાનપ્રસ્થી પુરુષે પણ ઉપરત થઈ જવું. આજના અધ્યાયમાં આપણે જેમ વાત કરી એ પ્રમાણે નારદજીએ આપણને ખૂબ સુંદર સૂચનાઓ આપી છે. બ્રહ્મચર્યાશ્રમ શું છે, એમાંથી કેવી રીતે બહાર નીકળી જવાય, ભટકી જવાય. ગૃહસ્થાશ્રમની વાત કરી, વાનપ્રસ્થાશ્રમના નિયમોની વાત કરી, અને વાનપ્રસ્થાશ્રમમાં કેટલી જરૂર છે ફરીવાર પોતાના શરીરને કંટ્રોલ કરવાની અને એના હુંપણામાંથી બહાર આવી જવાની. અને બહાર આવી જવા માટે આપણે કેવા પ્રકારના પ્રયત્નો કરવા પડશે એની પણ વાત કરી. ખૂબ મનન અને ચિંતન કરવા જેવી વાત છે આજના અધ્યાયમાં. જરૂરથી કરજો. આજે બસ આટલું જ. જય શ્રી કૃષ્ણ.